ખોટા અને ખોટું કરવાનો બીજો ઉપાય, બીજો વિચાર. પહેલો વિચાર શું કીધું? સંસારના સુખ આભાસી છે, ભ્રમ છે, ભ્રમણા છે, ઇલ્યુઝન. એક આભાસ છે, જેમ ઝાંઝવાના નીર એક આભાસ છે, આ ગાજર એક આભાસ છે, એમાં આભાસી છે. બીજો ઉપાય, બીજો વિચાર, સંસાર એક સ્વપ્ન છે. આ વિચાર કર્યા કરો, સંસાર એક સ્વપ્ન છે. સંસાર ઇઝ અ ડ્રીમ. સ્વપ્ન છે, ખરેખર હકીકત છે. મોટા સંતો એટલે ગાયું છે કે સ્વપ્નની સમૃદ્ધિ સર્વે સ્વપ્ન સાથે જાય જી, જાગ્યા પછી એકે વસ્તુ કદી ન મળે પાસે જી. જાગ્યા પછી સ્વપ્નમાં ગમે એટલું મળ્યું હોય, કશું રહેવાનું જોડે પહેલા, એમાં સ્વપ્નું છે ભાઈ. જનક રાજાનો પ્રસંગ છે કે જનક રાજા હુતા હતા, દાસ દાસીઓ બધા જોડે ઘણી ખમ્મા કરતા હતા, અને જનક રાજાને સ્વપ્ન આવ્યું. અને સ્વપ્નમાં જનક રાજા ને એવું સ્વપ્ન આવ્યું કે જાણે બીજો રાજા એમની ઉપર યુદ્ધ કર્યું, અને જનક રાજા નાઠા, જીવ બચાવીને નાઠા, એને એમના પત્ની બંને નાઠા, જીવ લઈને નાઠા. પહેર્યા કપડે ભૂગર્ભમાં થઈને પેલી સુરંગ હશે એમાંથી જાણીતી, એમાંથી નીકળી ગયા, બહાર જંગલમાં પહોંચી ગયા. 3 દિવસ સુધી ભૂખ્યા અને તરસ્યા. આ જનક અને એના પત્ની બંને એકદમ ભૂખ્યા થયેલા, બહુ કકડીને ભૂખ લાગેલી, પાણી નહીં મળેલું 3 દિવસથી. એક ગામ આવ્યું, ગામના પાદરમાં સાંજ પડી ગયેલી. પૂછ્યું કે ભાઈ ભૂખ લાગી છે, કે મળશે? તો કે સામે સદાવ્રત ચાલે છે, ત્યાં જાઓ. સદાવ્રત આગળ ગયા, સદાવ્રતના દરવાજા શટર બંધ થવાની તૈયારી. અરે ભાઈ 3 દિવસના ભૂખ્યા છીએ, ઉપવાસ છે, કંઈક આપો ને. પેલો જે સદાવ્રત આપનારો હતો ને, કે ભાઈ જતા રહો, કાલ આવજો. અરે ભાઈ કાલ સુધી રહેવાય એવું જ નથી, મરી જવાય એવું છે, કંઈક તો આપ. કશું નથી, પણ કંઈ નથી. તો કે ઉખેણા ચોટેલા તપેલા, ઉખેણા ખીચડીમાં ચોટેલા ઉખેણા હોય ને, એ આપ બાપા. એ આપો. અંદર જઈને ઉખેણા ચોટેલા ઉખેણા તાવેથાથી ઉખાડ્યા, અને બળી ગયેલા ઉખેણા લઈને આપ્યા. ઓલું બાઉલમાં, ઓલું ડિસ્પોઝેબલ બાઉલ હશે કે પતરાળું પડિયામાં લઈને આપ્યા, ને ઓલો જ્યાં જમવા જાય ને, ખાવા જાય ને, અને એ જ વખતે 2 જણા જ્યાં બેસવા જાય ત્યાં 2 આખલા આવ્યા, અને આખલાએ આવીને એકદમ ધક્કો માર્યો. ઓલા 2 એક બાજુ જતા રહ્યા, ભાગી ગયા જીવ બચાવી, અને ઓલી ખીચડીના ઉખેણા હતા ને ધૂળમાં તોડી ગયા. અને એ જ વખતે જનક રાજાની આંખ ખોલી, એકદમ બેઠા થઈ ગયા. ઘણી ખમ્મા રાજા અધિરાજને ઘણી ખમ્મા. જનક રાજા આંખ્યો ચોડે, હા સાચું? કે હમણાં મેં 5 મિનિટ પહેલા જોયું એ સાચું? એટલે તમને પ્રશ્ન પૂછું છું, કયું સાચું? 2 ખોટું છે. મોટા સંતો એને કહે છે, જનક પેલું તારું નાનું સ્વપ્ન હતું, આ તારું મોટું સ્વપ્ન છે. એ સ્વપ્નનું જેમ કશું જોડે નથી અત્યારે, ખોટું છે, એમ આ સ્વપ્નનું કાંઈ જોડે આવવાનું નથી, તદ્દન ખોટું છે. હા, એ સ્વપ્ન સમજો તો વિચાર આવશે હંમેશા કે આ શું માનીને બેઠો છું, મારો દીકરો જતો રહ્યો, દીકરો જન્મ્યો એ સ્વપ્ન છે, દીકરો જતો રહ્યો એ સ્વપ્ન છે. ભાઈ સંપત્તિ મળી એ સ્વપ્ન છે, ને સંપત્તિ જતી રહે એ સ્વપ્ન છે. શાના માટે સુખી દુઃખી થાવ છો? અને સ્વપ્ન માટે આપણે લાવા ઝાંખા કરીએ છીએ. આ એક વિચાર રાખો, સંસાર એક સ્વપ્ન છે. મુક્તો ત્રીજો વિચાર, અને મુક્તો આપણે જોઈએ છીએ. સિકંદર બાદશાહનો પ્રસંગ આપણે સાંભળેલો છે. સિકંદર બાદશાહની પાસે મબલક સંપત્તિ હતી, આખી વિશ્વનું રાજ જીતીને બાદશાહ થયો હતો. પણ જ્યારે એનો મૃત્યુ સમય આવ્યો, અને એ વખતે એને શું બૂમો પાડે છે? એને કહ્યું કે મારા હાથ ખુલ્લા રાખજો અને મારી આગળ પૈસા વેરજો, અને બૂમ પાડતા જજો, सिकंदर बादशाह इस दुनिया में तुम आया था तो क्या लेकर आया था और क्या लेकर जा रहा हो. मुक्तो આપણે બધા એવી સ્થિતિ નહીં થાય જે લઈ જવાનું છે જોડે, કે ભવસાગરમાં ભક્તિ હરીને ઉગરવાનો યારો જી, એ વિના ઉપાધિ સર્વ
બધી આ વેઠ છે ભાઈ, ઉપાધિ છે આ બધી. કોના માટે કરો છો આ બધું? શું કરો છો આ બધું? આપણે બધાએ 2-2, 5-5, 10-10 દિવસથી 40-40 વર્ષથી જ્ઞાન સાંભળીએ છીએ ભાઈઓ. પાછા વળો થોડા. કરોડોની સંપત્તિ પડી રહેશે. આ સ્વપ્નું છે એક. મોટા કવિઓ એટલે પણ લખ્યું છે કે સુખ સ્વપ્ન જેવું છે સંસારનું રે, સુખ સ્વપ્ન જેવું છે સંસારનું રે, તેને જાતા ન લાગે વાર અંત કાળે સગું નહીં કોયનું રે, તેને જાતા ન લાગે વાર અંત કાળે સગું નહીં કોયનું રે. ગોખે ને ભગત, અને આમાં આ સાંભળીને પાછો વળી જાય ને એને મુમુક્ષુ. આપણે મુમુક્ષુનો પીરિયડ ચાલે છે, ત્યારે ભગતોનો પીરિયડ નથી ચાલતો. આ સાંભળીને પાછો વળે એ મુમુક્ષુ. બસ પાછા વળજો. આ સંસારના સુખ બધા આભાસી છે, સ્વપ્ન જેવા છે.